હવે આપણે જમીનમાં થતા પ્રદૂષણ વિશેનો અભ્યાસ કરીશું. અત્યાર સુધીમાં આપણે પર્યાવરણના બે આવરણો, વાતાવરણ અને જલાવરણમાં પ્રદૂષણનો અભ્યાસ કર્યો. હવે આપણે જમીનમાં પ્રદૂષણ કેવી રીતે થાય છે એના વિશે ચર્ચા કરીએ. તો પહેલાં તો સમજો કે જમીન બને છે કેવી રીતે. જમીન એટલે માટી. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે એ શરૂઆતમાં તો કે એક જ્યારે પૃથ્વી સર્જન થયું ત્યારે પૃથ્વી એક આખા વાયુના ગોળા સ્વરૂપે હતી અને ત્યારબાદ ધીમે ધીમે ઠંડી પડતી ગઈ, બરાબર છે. અને એને કારણે તો કે પૃથ્વીનું તો કે સોલિડ ફોર્મમાં નિર્માણ થયું. અત્યારે પણ તમે જુઓ તો પૃથ્વીનો ગર્ભ છે, બરાબર છે, એ તો પ્રવાહી સ્વરૂપમાં છે. એની ઉપર તો કે ખડકોનું નિર્માણ થયું અને સૌથી ઉપરનો ભાગ છે જેને આપણે જમીન અથવા માટી તરીકે ઓળખીએ છીએ. આ જમીન એ કાર્બનિક અને અકાર્બનિકથી બનેલો પૃથ્વીનો ઉપરનું સ્તર છે, જે પૃથ્વીના જે ખડકો છે, બરાબર છે, એને ઢાંકવાનું કાર્ય કરે છે. તો ਤੁਸੀਂ જોઈએ ઘડી પ્રશ્ન જોઈએ, જમીન પ્રદૂષણ એટલે શું? તો કે વાસ્તવમાં જમીન એ કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોનું પાતળું સ્તર છે જે પૃથ્વીની ખડકીય સપાટીને ઢાંકવાનું કાર્ય કરે છે. મિત્ર, અહીંયા જોઈએ આપણે કે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોથી જમીન બની કેવી રીતે? તો કે સામાન્ય રીતે જો આપણે કાર્બનિક પદાર્થની વાત કરીએ તો કાર્બનિક પદાર્થ તો કે આપણે જાણીએ છીએ કે સમગ્ર સજીવ સૃષ્ટિ છે કાર્બનિક પદાર્થોથી જ બનેલી છે. તો જ્યારે આવા વનસ્પતિ અને પ્રાણીઓ, પશુ પક્ષીઓ જ્યારે મૃત્યુ પામે છે તો એમના મૃતદેહના કોહવાવાને કારણે આપણે સળગાવવામાં આવે તો એ સળગાવ્યા પછી જે રાખ બચે છે તે, બરાબર છે, અને સાથે સાથે તો કે એના જે ઉત્સર્ગ દ્રવ્યો છે, બરાબર છે, પશુ પક્ષીના જે ઉત્સર્ગ દ્રવ્યો છે એના કોહવાટ દ્વારા તો કે કાર્બનિક ભાગનું તો કે નિર્માણ થાય છે. જ્યારે અકાર્બનિક ભાગની જ્યારે આપણે વાત કરીએ તો કહી શકાય કે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે જે ઉપરની સપાટી, જે ખડકાળ સપાટી શરૂઆતમાં આ જે ખડકો છે, બરાબર છે, એની તો કે ઋતુ વેધર બદલાવાને કારણે આ જે ખડક છે એનું સંકોચન અને વિસ્તરણ થયા કરવાને કારણે આ ખડકોના ઉપરના ભાગનું જે અકાર્બનિક સ્તર છે, જે ખડકો છે એ તૂટતા ગયા અને એમાંથી તો કે આ ખડકોમાંથી ઘટક કણો તૈયાર થયા અને એના દ્વારા અકાર્બનિક ભાગ બન્યો. આમ કહી શકાય કે જમીન એટલે કે પૃથ્વીની ઉપરનું સૌથી ઉપરનું સ્તર, બરાબર છે, કે જેની કારણે તો કે સજીવ સૃષ્ટિનો વિકાસ થઈ શક્યો છે, બરાબર છે. પરંતુ આજકાલ માનવીય પ્રવૃત્તિઓને કારણે તો કે એની અંદર પ્રદૂષણ થઈ રહ્યું છે અને એને કારણે સમગ્ર સજીવ સૃષ્ટિ ઉપર તો કે ખતરો ઉત્પન્ન થયો છે. સામાન્ય રીતે જમીન પ્રદૂષણની જો આપણે વાત કરીએ તો જમીન પ્રદૂષણમાં મુખ્ય 4 પરિબળો ભાગ ભજવે છે, બરાબર છે. એમાં શરૂઆત કરીએ આપણે અહીંયા કૃત્રિમ ખાતરોનો અવિવેકી ઉપયોગ. અવિવેકી ઉપયોગ એટલે શું? કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. પરંતુ હાલમાં 21મી સદીની અંદર એકોર્ડિંગ ટુ હિન્દુ રિલિજન તો કે કળિયુગની અંદર આજે મનુષ્ય ફક્ત ને ફક્ત પૈસા પાછળ, બરાબર છે, ભૌતિક સુખ સમૃદ્ધિ પાછળ આંગળી દોટ મૂકી રહ્યો છે અને પરિણામે ખૂબ જ ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની વૃત્તિ થઈ ગઈ છે. સાથે સાથે પૃથ્વી ઉપર મનુષ્યની જે વસ્તી વધારો છે એ ઘણો બધો વધી ગયો છે. આશરે 7 અબજ જેટલી વસ્તી પૃથ્વી ઉપર હાલમાં છે અને આપણે જોઈએ તો ચીન પછી બીજા નંબરે ભારત છે અને બહુ જ ટૂંકા ગાળામાં ભારત એ સૌથી વસ્તીની દ્રષ્ટિએ સૌથી તો કે મોટો દેશ થઈ જવાનો છે. તો આ વસ્તી વધારાને કારણે દરેકને તો કે પોષણક્ષમ તો કે અન્ન મળી રહે અને એને કારણે તો કે આજે વધારે પાક ઉત્પન્ન થવો એ એક આવશ્યક અને જરૂરી બાબત થઈ રહી છે. તો પરિણામે ખેડૂતો શું કરે છે તો કે જમીનની અંદર જે તે પાકને અનુરૂપ પોષક તત્વોને બહારથી વધારે પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. પરિણામે તો કે આ જે આર્ટિફિશિયલ ખાતરો છે, આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર્સ છે, તેમાં રહેલી અશુદ્ધિઓને કારણે જમીન પ્રદૂષિત થઈ રહી છે. એ તો ખાસ કરીને વાત કરીએ તો એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ તો જે આપણે ખબર છે કે વનસ્પતિને મુખ્ય 3 ઘટકોની જરૂર છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, NPK. 3 અગત્યના પોષક તત્વો છે. આ ઉપરાંત ઘણા બધા પોષક તત્વો છે જેની પૂર્તિ કરવા માટે તો કે ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એમાં પણ મોટાભાગના ખાતરોની અંદર ફોસ્ફેટ તો કે એક અકાર્બનિક તો કે ઘટક તરીકે ઉમેરવામાં આવે છે. આ ફોસ્ફેટના જે ખડકો છે એને જ્યારે તોડીને એમાંથી ફોસ્ફેટ જ્યારે મેળવવામાં આવે છે, ફોસ્ફેટ તો આયન છે PO4 3- પણ એનું જ્યારે અકાર્બનિક સંયોજન જ્યારે ઉમેરવામાં આવે છે તો તેની અંદર
તો કે લેડ, કેડમિયમ અને આર્સેનિક જેવી ધાતુઓ પણ એની અંદર હાજર હોય છે, ધાતુ સ્વરૂપમાં અથવા સંયોજન સ્વરૂપમાં, આયનીય ફોર્મમાં. હવે આ જે ધાતુઓ છે એ તો કે જે જમીન છે બરાબર છે એની તો કે અશુદ્ધ કરે છે, અને પરિણામે તો કે જ્યારે આ જમીનની અંદર વધુ પડતા પ્રમાણમાં જ્યારે ભેગું થાય છે બરાબર છે ત્યારે તે પાક માટે નુકસાનકારક સાબિત થાય છે. એટલું જ નહીં મિત્રો, એનપીકે એ પાછું એક સ્પેશિયલ પ્રકારનું એક આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર છે, કૃત્રિમ ખાતર છે એનપીકે. જ્યારે એનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે તો કે પાક અને શાકભાજીનું ઉત્પાદન 3-4 વર્ષ પછીથી બરાબર છે તો કે એ ખેતરમાંથી, એ જમીનમાંથી તો કે એનું ઉત્પાદન ઘટી જાય છે અને પરિણામે તે નુકસાન કરતા સાબિત થાય છે. ઉપરાંત તો કે આવા ખાતરના ઉપયોગથી ઘઉં, મકાઈ અને ચણાની અંદર જે પ્રોટીન બનવું જોઈએ એ પ્રોટીનનું પ્રમાણ ઘટે છે. બીજા નંબરે જોઈએ તો કીટનાશકોનો અવિવેકી ઉપયોગ. અવિવેકીનો અર્થ વિચાર્યા વગર માત્ર ને માત્ર તો કે લોહ વૃત્તિ ખાતર તો કે એનો ઉપયોગ કરવામાં આવતો હોય અને એને કારણે જમીન પ્રદૂષિત થતી હોય. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ખેતરની અંદર તમે કોઈ પાક લીધો હોય તો એ પાકને નુકસાન કરતા જે તત્વો છે, જે પરિબળો છે, જેની અંદર તો કે સૂક્ષ્મ જીવો આવે, જંતુઓ, ફૂગ, જીવાણુઓ બરાબર છે, બીજી જીવાતો, ઉપરાંત દરમાં રહેતા જે રોડન્ટ્સ જેને કહીએ આપણે બરાબર છે, એવા ઉંદર, સસલા, ખિસકોલી જેવા બરાબર છે, નાના જે પ્રાણીઓ છે બરાબર છે, બખોલમાં અથવા દરમાં રહેનારા એ પણ પાકને નુકસાન પહોંચાડતા હોય છે. સાથે સાથે તમે જે પાક લઈ રહ્યા છો એની સાથે તો કે જે વધારાનું ઘાસ ઉત્પન્ન થાય છે એની અંદર ઉગી નીકળે છે, જેને આપણે નિંદણ તરીકે ઓળખીએ છીએ. આ નિંદણ એટલે કે આ નકામું જે ઘાસ છે એ તો કે પાક માટે જે અગત્યના પોષક તત્વો છે એને પણ એ પચાવી પાડે છે, અને એને કારણે તો કે જે વનસ્પતિને આપણે જે પાક લેવાનો છે એને જે પોષક તત્વો મળવા જોઈએ એ એને પૂરતા પ્રમાણ મળતા નથી. તો આ બધા જ તો કે ઘટકોને દૂર કરવા માટે તો કે કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કીટનાશકોનો જ્યારે વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે જમીનની અંદર શોષાય છે અને તે જમીનમાંથી છોડમાં અંદર એન્ટર થાય છે, અને છોડમાંથી તો કે એને જે ખાય છે એ પ્રાણી કે મનુષ્ય ના શરીરમાં તે જાય છે અને પછીથી એની તો કે જુદી જુદી પ્રકારની હાનિકારક અસરો જોવા મળે છે. હવે આપણે કીટનાશકો કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપણે કીટનાશકોના પ્રકાર જોઈએ. કીટનાશકોને અંગ્રેજીમાં પેસ્ટિસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કીટનાશકોના પણ 4 પ્રકાર જોવા મળે છે. તો સામાન્ય રીતે કીટનાશકોમાં મુખ્યત્વે જંતુનાશક પ્રકારના પેસ્ટિસાઇડ્સ જોવા મળે છે, જેને અંગ્રેજીમાં ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીથી તો કે ફૂગનાશક, વનસ્પતિની અંદર આપણો જે પાક છે એની અંદર ફૂગ ઉત્પન્ન થતી હોય છે, તો આ ફૂગનો નાશ કરવા માટે જે વપરાય એને ફૂગનાશક અથવા ફંગીસાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીથી જમીનની અંદર બખોલ અથવા દર કરીને રહેતા જે સસ્તન વર્ગના નાના પ્રાણીઓ છે બરાબર છે, દાખલા તરીકે સસલા છે, ખિસકોલી છે, ઉંદર છે, મોળીઓ છે વગેરે જેવા જે જીવો છે એને રોડન્ટ્સ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે, અને આઈ થિંક એને કૃદંતનાશક તરીકે ઓળખવામાં આવે છે. બહુ પ્યોર ગુજરાતી શબ્દ છે એટલે આપણે એની જગ્યાએ રોડન્ટિસાઇડ્સના નામથી જ આપણે એને ઓળખીશું. રોડન્ટિસાઇડ્સ. અને છેલ્લે જોઈએ તો નિંદામણ. જ્યારે આપણે જે પાક લેતા હોય એના સિવાયના જ્યારે પ્લાન્ટ્સ અથવા ઘાસ, નક્કા ઉગી નીકળતું હોય અને એ તો કે એ આપણા જે પાક માટેના જે વનસ્પતિ છે એના માટેના પોષક તત્વોમાં ભાગ પડાવતું હોય એવા નક્કામાં અનિચ્છનીય તો કે ઘાસ કે વનસ્પતિને દૂર કરવા માટે જે વપરાય એને નિંદામણ નાશક તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં આપણે કહીશું હર્બિસાઇડ્સ. નો સમાવેશ થાય છે.
તો સૌ પહેલા આપણે જંતુનાશકનો અભ્યાસ કરીએ. તો ડીડીટી દરેકે શબ્દ સાંભળેલો છે. ડીડીટી નું ફૂલ ફોર્મ થાય પેરા ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન, કાર્બનિક પદાર્થ છે. બરાબર છે. તો બીજા વિશ્વયુદ્ધ પછીના સમયગાળામાં એટલે કે 1945 થી લઈને બરાબર છે એના પછીના સમયગાળા દરમિયાન તો કે સમગ્ર વિશ્વમાં ડીડીટી નો ઉપયોગ પેસ્ટિસાઇડ જંતુનાશક તરીકે કરવામાં આવતો હતો. પરંતુ મિત્રો આ ડીડીટી એ રાસાયણિક જટિલ કાર્બનિક પદાર્થ છે અને એ સંશ્લેષિત પદાર્થ છે. સાથે સાથે ડીડીટી નું તો કે સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થતું નથી, એટલે કે જૈવ અવિઘટનીય પ્રકારનો રાસાયણિક પદાર્થ છે. જ્યારે તમે એને ખેતરની અંદર તમે એઝ અ પેસ્ટિસાઇડ ઇન્સેક્ટિસાઇડ તરીકે તમે જ્યારે એનો ઉપયોગ કરો છો ત્યારે આ પેસ્ટિસાઇડ અવિઘટનીય ફોર્મમાં જ તો કે જમીનની અંદર રહે છે. હવે જ્યારે વનસ્પતિ જ્યારે મૂળ દ્વારા પાણી અને અન્ય ખનિજ દ્રવ્યોનું જ્યારે પોતાની અંદર જ્યારે એનું શોષણ કરતી હોય છે અને ખેંચતી હોય છે તો તે દરમિયાન આ ડીડીટીના અણુઓ આખા જ તો કે પ્લાન્ટ્સની અંદર પ્રસરે છે. એમાં પણ એનું વિઘટન થતું નથી. પરિણામે આવા પ્લાન્ટ્સના કોઈ પણ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે, ચાહે એ પ્રાણીઓ દ્વારા હોય કે મનુષ્ય દ્વારા હોય, તો એને કારણે અથવા આવા ડીડીટી ધરાવતા પ્લાન્ટ્સને ખાધા પછીથી આવા પ્રાણીઓનો બરાબર જે ખોરાક તરીકે જ્યારે મનુષ્યો જ્યારે એનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આવા પ્રાણીઓ અને મનુષ્યની અંદર ડીડીટીના અણુઓ આવા જ અવિઘટનીય ફોર્મમાં એવા જ ફોર્મમાં તો કે શરીરમાં દાખલ થાય છે. અને હવે તે શરીરમાં દાખલ થઈને કોષની અંદર રહેલા જે જનીનો છે એટલે કે જે રંગસૂત્રો છે બરાબર છે એની અંદરના ડીએનએ ની અંદર તો એ વિકૃતિકરણ ઉત્પન્ન કરે છે અને એને કારણે તો કે એ કેન્સર ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. આમ ડીડીટી એ કેન્સર પ્રેરક પદાર્થ હોવાને કારણે ભારત દેશની અંદર 1989 પછીથી તેનો ઉપયોગ પર પ્રતિબંધ કરવામાં આવે છે. હાલમાં તો સમગ્ર વિશ્વની અંદર ડીડીટીનો ઉપયોગ કરવામાં આવતો નથી. બરાબર છે. ત્યારબાદ તો કે બીજા પેસ્ટિસાઇડ્સની જરૂર પડી, બીજા ઇન્સેક્ટિસાઇડ્સ, બીજા જંતુનાશકની જરૂર પડી એટલે બીજા પ્રકારના કેમિકલ્સ શોધવામાં આવ્યા. બેન્ઝીન હેક્સાક્લોરાઇડ જેને ગેમેક્સીના નામથી પણ ઓળખવામાં આવે છે, આલ્ડ્રીન અથવા એલ્ડ્રીન અને ડાયઆલ્ડ્રીન અથવા ડાયએલ્ડ્રીન જેવા કીટનાશકો શોધાયા, પરંતુ તે પણ પાછળથી નુકસાનકારક સાબિત થયા. બરાબર છે. પછીથી વાત કરીએ આપણે નિંદામણનાશકની. તો ચલો કીટનાશકની હવે આપણે આ તો આપણે સમજી લીધું ને કે કીટનાશકો મૂળ સ્વરૂપે ઝેરી રસાયણો છે. હા, આગળ તને મુદ્દો રહી ગયો કે તમે જ્યારે આવા પેસ્ટિસાઇડનો જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે એ જૈવ અવિઘટનીય છે. પરિણામે તો કે તે શું કરે છે તો કે એને કારણે પેલા જે જીવાત છે એ નાશ પામે છે ખરી, પરંતુ ધીમે ધીમે એની અંદર પણ એને પ્રતિકાર કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે. આપણા બોડીમાં પણ જેમ એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે એમ એના બોડીમાં પણ એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય છે, જે એને કારણે એની પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. પરિણામે તો કે એક જ પ્રકારના તો કે પેસ્ટિસાઇડ્સ કે ઇન્સેક્ટિસાઇડનો વારંવાર ઉપયોગ કરી શકાતો નથી અને તેથી નવા પ્રકારના તો કે કેમિકલ્સ એઝ એ પેસ્ટિસાઇડ શોધવાની જરૂર ઊભી થાય છે. સાથે સાથે મિત્રો આપણે નિંદામણનાશકની વાત કરીએ તો સોડિયમ ક્લોરેટ અને સોડિયમ આર્સેનાઇડ જેવા રાસાયણિક પદાર્થો નિંદામણનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તે સ્વસ્થરોગના પ્રાણીઓ માટે નુકસાનકારક હોય છે. એના પછીથી વાત કરીએ આપણે ફૂગનાશકની. તો ફૂગનાશક તરીકે સામાન્ય રીતે મર્ક્યુરી અને તેના વ્યુત્પન્નો અથવા તેમાંથી બનેલા સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ મર્ક્યુરીના સંયોજનો જ્યારે ફૂગનાશક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે જમીનની અંદર દાખલ થાય છે અને એનું વિઘટન થાય છે અને વિઘટન પામીને જે નવી પ્રોડક્ટ બને છે એ તો કે નુકસાનકારક સાબિત થાય છે. અને તમે જુઓ 1972 ની અંદર ઈરાકની અંદર મિથાઇલ મર્ક્યુરી પ્રકારના સંયોજનોનો ઉપયોગ કરવાને કારણે ત્યાં આગળ ઘણા બધા લોકોના મૃત્યુ થયા હતા. મિત્રો પછી આપણે વાત કરીએ રોડન્ટિસાઇડ્સ વિશે. અહીંયા કશું જ આપેલું નથી, પરંતુ સામાન્ય રીતે રોડન્ટિસાઇડ એટલે કે આવા જીવો એટલે કે બખોલમાં અને દરમાં રહેતા જે જીવો છે બરાબર છે એમનો નાશ કરવા માટે તો કે સામાન્ય રીતે ફોસ્ફરસમાંથી બનાવેલા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત દેશની અંદર તો કે આવા પેસ્ટિસાઇડ ઉત્પન્ન કરવાની સૌથી મોટી કંપનીનું નામ છે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ. બરાબર છે. તો ખાસ કરીને ALP એલ્યુમિનિયમ ફોસ્ફેટ પ્રકારના સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે અને ફોસ્ફેટની અંદર તો કે આર્સેનિક, એન્ટીમની, કેડમિયમ અને લીડ જેવી અશુદ્ધિઓ આવેલી હોય છે, જેને કારણે પણ જમીનનું પ્રદૂષણ થાય છે. બુકમાં નથી આપવા માટે લખ્યું નથી. એના પછીથી ત્રીજો અને અગત્યનો જમીન પ્રદૂષણ માટેનો કોઈ એક પરિબળ હોય તો તે છે ઘન કચરાને દાટવાથી.
મિત્રો તમે જાણો છો કે હવે તો કે ભારત દેશની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો ભારત દેશની અંદર લોકોનું તો કે જીવન ધોરણ દિવસે દિવસે વધી રહ્યું છે, ઊંચું જઈ રહ્યું છે, ભૌતિક સુખ સમૃદ્ધ થઈ રહ્યા છે, ઇકોનોમિકલી તો કે એમની ઇન્કમ પણ વધી છે. પરિણામે એ જૂના ઘરો છે તોડી નાખે છે અને એની જગ્યાએ નવા ઘરો બનાવે છે. તો આ જે જૂના ઘર, જે જૂના બાંધકામનું જે કાટમાળ છે, જેને આપણે સ્ક્રેપ કહીએ, બરાબર છે, એ અવિઘટનીય પદાર્થ છે. સાથે સાથે પ્લાસ્ટિક, કાચ, બરાબર છે, વગેરે જેવા પદાર્થો પણ કેવા છે તો કે અવિઘટનીય પ્રકારના પદાર્થો છે. ઉપરાંત મિત્રો ઉદ્યોગોમાંથી નીકળતા જે કચરો છે એની અંદર પણ નિકલ, કેડમિયમ, આર્સેનિક, મર્ક્યુરી જેવી ભારે ધાતુઓ આવેલી છે, બરાબર છે. તો એને જ્યારે આવા પદાર્થોને અને ઉપરાંત દવાખાનાઓમાંથી, હોસ્પિટલમાંથી નીકળતો જે બાયોલોજીકલ વેસ્ટ છે, બરાબર છે, તો એ બધું જ તો કે જ્યારે જમીનમાં દાટવામાં આવે છે તો એને કારણે જમીનની ફળદ્રુપતા નાશ પામે છે, રોગચાળો થવાની શક્યતા ઉત્પન્ન થાય છે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. સાથે સાથે તમે જુઓ તો ચોથો અગત્યનો તો કે કોઈ એક પરિબળ હોય જમીનના પ્રદૂષણ માટે તો એ છે જંગલોનો નાશ થવાથી, ડિફોરેસ્ટેશન જેને કહીએ આપણે. તો સામાન્ય રીતે મિત્રો ભારત દેશની વસ્તી સતત વધી રહી છે. અત્યારે લગભગ 6.5 થી 7 અબજ પૃથ્વી પર મનુષ્યોની વસ્તી છે. તો મનુષ્યની વસ્તી સતત વધવાને કારણે મનુષ્યોની પ્રાથમિક જરૂરિયાતો તો કે અન્ન, વસ્ત્ર અને આવાસ આ ત્રણેયની જરૂર પડે છે. તો એના માટે તો કે વસ્તી વધે છે તો નવા મકાનોની જરૂર પડે, વધારે ક્રોપ પ્રોડક્શન, વધારે પાક ઉત્પન્ન કરવો પડે, વધારે ફળ, ફૂલ અને શાકભાજી ઉત્પન્ન કરવા પડે, અનાજ ઉત્પન્ન કરવું પડે, બરાબર છે. સાથે સાથે તો કે એમની જરૂરિયાતો પૂરી કરવા માટે ઇન્ડસ્ટ્રીનું પણ ડેવલપમેન્ટ કરવું પડે, એટલે ઔદ્યોગિકરણનો પણ વિકાસ થઈ રહ્યો છે. અને સાથે સાથે ગામડાઓ તૂટી રહ્યા છે અને શહેરીકરણ થઈ રહ્યું છે અને શહેરો મોટા થઈ રહ્યા છે. પરિણામે શહેરોની આજુબાજુના વિસ્તારોને પણ તો કે જે જંગલ વિસ્તાર છે, બરાબર, જ્યાં વૃક્ષો છે એ વૃક્ષોને કાપીને એની જગ્યાએ તો કે એને સપાટ કરીને કાં તો એના ખેતર બનાવવા પડી રહ્યા છે, અથવા કારખાના નાખવા પડે છે, અથવા તો કે એમના રહેઠાણની વ્યવસ્થા કરવી પડે છે. આમ મનુષ્યના વસ્તી વધારાને કારણે અન્ન, વસ્ત્ર અને આવાસ તથા બીજી પ્રાથમિક જરૂરિયાતોને પૂરી કરવા માટે તો કે સમગ્ર વિશ્વની અંદર તો કે જંગલોનો સફાયો થઈ રહ્યો છે. મિત્રો તમને જાણીને અચરજ થશે કે સમગ્ર વિશ્વની અંદર પ્રતિ એક વર્ષની અંદર જે ઇંગ્લેન્ડ, યુકે, યુનાઇટેડ કિંગડમ કહીએ, એ આખા યુનાઇટેડ કિંગડમનો જેટલો ભાગ છે એટલા ભાગનું તો કે જંગલનો સફાયો સતત દર વર્ષે થઈ રહ્યો છે. મિત્રો આપણે જાણીએ છીએ કે વૃક્ષો હશે તો જ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની સાયકલ સંપૂર્ણપણે ચાલશે અને તો જ ગ્લોબલ વોર્મિંગને અટકાવી શકાશે. પરંતુ જંગલનું તો કે જે રીતનો વિનાશ થઈ રહ્યો છે તે રીતે તો કે ભવિષ્યમાં સજીવો માટે, પૃથ્વી પરના જીવસૃષ્ટિ માટે બહુ મોટો ખતરો છે. તો આ થયા જમીનના પ્રદૂષણને લગતા ઘટકો, બરાબર છે. હવે આપણે ઔદ્યોગિક કચરા વિશે પણ થોડો અભ્યાસ કરીશું અને જંગલ આપણે જે પ્રદૂષણ છે જમીનનું એને અટકાવવા માટેના ઉપાયનો પણ આપણે અભ્યાસ કરીએ. મિત્રો આપણે જમીનના પ્રદૂષણની વાત કરી. જમીનના પ્રદૂષણ પર અસર કરતા પરિબળોને જો આપણે અટકાવીએ તો જમીનનું પ્રદૂષણ અટકી શકે. તો એમાં આપણે કીટનાશકોનો પહેલા તો આપણે અભ્યાસ કર્યો. તો તમે જુઓ કે રાસાયણિક પદાર્થોનો કીટનાશક તરીકે ઉપયોગ કરવાની જગ્યાએ જો પાકના રક્ષણ માટે જો આપણે જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરીએ તો આ રીતે જમીનનું પ્રદૂષણ અટકાવી શકાય. તો સામાન્ય રીતે તમે જુઓ પહેલાના સમયની અંદર જે કડવો લીમડો છે એ કડવા લીમડાના પાન, ધતુરાના પાન અને આંકડા, આપણે હનુમાનજીને જે ફૂલ આંકડાની માળા પહેરાવીએ છીએ એ જે આંકડાના જાડા પાન આવે છે, બરાબર છે, એ આંકડાના પાન, ધતુરાના પાન અને લીમડાના પાનનો તો કે જો આપણે એને પીસીને એમાંથી આપણે જો કેમિકલ્સ બનાવીએ કુદરતી રીતે, બરાબર છે, તો એનો આપણે પેસ્ટિસાઇડ તરીકે ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત જૈવિક, બરાબર છે, ટ્રાઇકોડર્મા એ એક પ્રકારની ફૂગ છે. તો આ ટ્રાઇકોડર્મા પ્રકારની ફૂગનો ઉપયોગ પણ જંતુનાશક તરીકે કરવામાં આવે છે અને તે ઘણી જ જાણીતી છે ખેડૂતોની અંદર. ખેતરની અંદર આપણે વધુ ઉત્પાદન મેળવવા માટે જ્યારે રાસાયણિક ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરીએ છીએ તો તેના સ્થાને જો આપણે કુદરતી ખાતરનો, કુદરતમાંથી મળી આવતા ખાતરનો, કુદરતી રીતે બનતા ખાતરનો જો આપણે ઉપયોગ કરીએ તો એના દ્વારા પણ જમીન પ્રદૂષણ અટકાવી શકાય છે. તો સામાન્ય રીતે ગાય, ભેંસ વગેરે જે દુધાળા પ્રાણીઓ છે, ઢોર છે,
બરાબર છે, એમના મળમૂત્રમાંથી તૈયાર થતું છાણિયું ખાતર, બરાબર છે, અને ઉકરડાની અંદર કૃષિ કચરાને અને આ જ મળમૂત્રને ભેગા કરીને એનું કમ્પોસ્ટ કરીને જે ખાતર બનાવવામાં આવે તે કમ્પોસ્ટ ખાતર, આલ્ગલ, રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર આ બેક્ટેરિયા છે, બરાબર છે. તો આવા જૈવિક ખાતરનો ઉપયોગ પણ જો આપણે કૃત્રિમ ખાતરની જગ્યાએ કરીએ તો આપણને ખૂબ સારા પ્રમાણમાં, મિત્રો તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે પણ જે દરિયા કિનારાના જે પ્રદેશો છે એની અંદર તો માછલીઓ સડી ગઈ હોય, બરાબર છે, તો કે એમનું જે એમાંથી કમ્પોસ્ટ થઈને જે ખાતર બને એનો પણ ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર છે. ત્યાર પછીથી આપણે જોઈએ કે આપણે રોજબરોજના જીવનમાં આપણે કાગળનો ઉપયોગ કરીએ છીએ, કાચ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આ બધી કેવી છે તો કે જૈવ અવિઘટનીય પ્રકારના પદાર્થો છે. આથી આવા પદાર્થોનો ઉપયોગ આપણે વારંવાર રીયુઝ કરીએ. પ્લાસ્ટિકની બેગ છે, તમે શાકવાળા પાસેથી પ્લાસ્ટિકની બેગ આવ્યા, તમે બજારમાં કાપડ ખરીદવા ગયા, કપડાં ખરીદવા ગયા છે, ત્યાંથી તમને સરસ મજાની પ્લાસ્ટિકની બેગ આપે. ઘણી વખત તો પેલા બહેનો શું કરે તો કે શોપિંગ કરવા ગયા હોય ને તો બે કપડ દીધા તો અલગ અલગ બેગમાં મુકાવે. કેમ તો કે બેગ બહુ સરસ આવે છે. તો આવી પ્લાસ્ટિકની જે બેગો છે એનો રીયુઝ કરવો જોઈએ જ્યાં સુધી વાપરી શકાય. તમે બજારમાંથી શાક કે કશું લાવ્યા છો તો એ જે પ્લાસ્ટિકની બેગ છે, કોથળીઓ જેને કહીએ આપણે, જબલા કોથળી જેને કહીએ, એનો ફરીને ઉપયોગ કરવો જોઈએ. બીજું કોઈ શાક લેવા જાઓ તો તમે તમારા ઘરમાં એ જે કોથળીઓ પડી રહી છે પહેલાની એનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે. આ ઉપરાંત આ જૈવ અવિઘટનીય છે એટલે કાં તો એને રીયુઝ કરો શક્ય હોય ત્યાં સુધીને, અથવા એને એવી રીતે તો કે તમે ભેગી કરો અને પછી તેનું જો રિસાયકલિંગ કરવામાં આવે તો ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એટલે પુનઃચક્રણ કરીને તેને ઉપયોગમાં લેવા જોઈએ. તમે જુઓ એક અંદાજ પ્રમાણે જે નકામા કાગળ છે, જે વપરાઈ ગયેલા કાગળ છે, તમે નોટો ભરીને ચોપડા ભરીને તમે પૂરા કર્યા છે, એવા જે નકામા કાગળ છે, આ નકામા કાગળને જો ફરીથી રિસાયકલ કરવામાં આવે અને જો એમાંથી 1 ટન જેટલો કાગળ બનાવવામાં આવે તો લગભગ તો કે 1 ટન કાગળ બનાવવા માટે 17 વૃક્ષોનું નિકંદન નીકળી જતું હોય છે. એ 17 વૃક્ષોનું તો કે કાપતા અટકાવી શકાય છે. મિત્રો સામાન્ય તેમ કહી શકાય કે પ્રદૂષણને અટકાવવા માટે તો કે જે જૈવ વિઘટનીય હોય કે અવિઘટનીય હોય એવા પદાર્થોનો શક્ય ત્યાં સુધીને તો કે ઉપયોગ, એમાં પણ જૈવ અવિઘટનીય પ્રકારના પદાર્થો છે, કાચ, પ્લાસ્ટિક વગેરે જેવા, એને શક્ય ત્યાં સુધીને એનો ઉપયોગ ઓછો કરી નાખવો જોઈએ. તમે શાક લેવા જાઓ તો કાપડમાંથી બનાવેલી તો કે બેગનો, થેલીનો તમે ઉપયોગ કરો તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટી જાય. તો આવા જૈવ અવિઘટનીય પદાર્થો છે એનો ઉપયોગ ઓછો કરી નાખો, રિડ્યુસ કરો, ફરીને ઉપયોગ કરો અને છેલ્લે ઉપયોગી ના હોય ત્યારે એને રિસાયકલ કરીને ફરીથી તો કે એને ઉપયોગી બનાવી શકાય છે. અને મિત્રો સામાન્ય રીતે તમારા ઘરમાંથી જે ઘરેલું કચરો રોજનો નીકળતો હોય છે, તમે બજારમાંથી કોઈ વસ્તુ લાયા, બરાબર છે, ચલો ધારો કે પીઝા લાયા છે, પીઝા મંગાયા છે ડોમિનોઝના, તો એનું જે પૂઠું છે, બરાબર છે, તમારા ઘરમાં જે કાગળ છે, બરાબર છે, તમે કસાની અંદર કોઈ ખાદ્ય પદાર્થ લાયા છે કાગળમાં લપેટીને તમને આપ્યો છે, તેવું જે કાગળ છે, દોરો છે, બરાબર છે, એ બધા જૈવ વિઘટનીય પદાર્થો છે. શાકભાજીનો કચરો છે, બરાબર છે, ખાદ્ય પદાર્થો વેસ્ટ થયેલા છે, લીલા શાકભાજીના તો કે વેસ્ટ છે, આ બધા જૈવ વિઘટનીય પદાર્થો છે. અને આ પદાર્થોને તમારે લીલા રંગના પાત્રની અંદર, લીલા રંગના તો કે એવા ડસ્ટબિન રાખવા જોઈએ કે જેની અંદર તમે એને એકત્રિત કરો અને જે જૈવ અવિઘટનીય છે, પ્લાસ્ટિક છે, બરાબર છે, કાચ છે, એવા જે અવિઘટનીય પદાર્થો છે એને બીજામાં ભેગા કરો અને પછીથી તમે હવે તો લગભગ દરેક કોર્પોરેશન, દરેક મહાનગરપાલિકા, નગરપાલિકાની અંદર દરેકના ઘરે આવી લાલ અને લીલા રંગની ડસ્ટબિન આપવામાં આવેલી છે. તો તમે એની અંદર અલગ અલગ કરો અને એ રીતે તમે જો કચરાનો યોગ્ય નિકાલ કરો તો પણ જમીનનું પ્રદૂષણ અટકાવી શકાય છે. હવે આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટની વાત કરીએ, ઉદ્યોગમાંથી નીકળતો કચરો. બહુ શોર્ટમાં જોઈએ આપણે તો ઔદ્યોગિક કચરો જેને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કહેવાય, 2 પ્રકારના હોય. બાયોડિગ્રેડેબલ એટલે કે સૂક્ષ્મ જીવાણુ દ્વારા વિઘટન પામતા હોય તેવા, નોન બાયોડિગ્રેડેબલ એટલે કે સૂક્ષ્મ જીવાણુ દ્વારા વિઘટન ન પામી શકતા હોય તેવો વેસ્ટ. ડિગ્રેડેબલ નો થાય એને જટિલ પદાર્થમાંથી તો કે એના ટુકડા કરીને નાના સાદા અણુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા, ડિગ્રેડેશન. મોટામાંથી નાનું કરવું એને ડિગ્રેડેશન કહેવાય. તમારો પહેલા એ ગ્રેડ આવ્યો છે, પછી એટલે A1 આવ્યો છે, પછી A2 ગ્રેડ આવ્યો, પછી B ગ્રેડ આવ્યો, પછી C ગ્રેડ આવ્યો, પછી ફેલ થયા તો ડિગ્રેડેશન થયું કહેવાય. એટલે મોટામાંથી નાનું થવું એને ડિગ્રેડેશન થયું કહેવાય. તો મોટા જટિલ અણુમાંથી સાદા અણુમાં રૂપાંતરિત
ની પ્રક્રિયા જો સૂક્ષ્મ જીવો થઈ શકતી હોય તો જૈવ વિઘટનીય કહેવાય. તો સામાન્ય રીતે આની અંદર તો કે સુતરાઉ કાપડની મિલોમાંથી નીકળતો કચરો, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સમાંથી નીકળતો જે કચરો છે તે ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ જ્યાં આગળ ખાવાનું બનતું હોય, ખાદ્ય પદાર્થો બનતા હોય, બરાબર છે, બેકરી છે કે પછીથી ડેરી પ્રોડક્ટ્સ છે, બરાબર છે, એ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સની અંદરથી નીકળતો કચરો, કાગળ બનાવવાની મિલોમાંથી નીકળતો વધારાનો કચરો, બરાબર છે, આ બધા જૈવ વિઘટનીય કચરા ઉત્પન્ન, આ બધા જૈવ વિઘટનીય પ્રકારના કચરા છે તેમ કહી શકાય. જ્યારે થર્મલ પાવર સ્ટેશન કે જેની અંદર પ્રાણી અથવા વનસ્પતિ કોલસાને સળગાવવામાં આવે છે, અશ્મિગત બળતણ તરીકે કોલસાને સળગાવવામાં આવે છે, જેમાંથી પાણીની વરાળ બને અને એમાંથી તો કે વિદ્યુત ઉત્પન્ન થાય. આ થર્મલ પાવર સ્ટેશનમાંથી કોલસાને સળગાવવાથી જે રાખ ઉત્પન્ન થાય છે તે રાખ પછી લોખંડ અને સ્ટીલ બનાવતી જે વાત ભઠ્ઠી છે, પછી એમાંથી નીકળતું જે સ્લેગ છે, નક્કામો જેને સિલિકેટ પ્રકારનો જે સ્લેગ છે, બરાબર છે, તો એ સ્લેગ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતું જે કાદવ છે, નક્કામો, સ્લજ કહેવાય તેને ઇંગ્લિશમાં, એ રંગ રસાયણ થતા જે મેડિકલ જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર છે, એમાંથી નીકળતા તો કે ઔદ્યોગિક કચરામાંથી તો કે જ્વલનશીલ પદાર્થો પણ હોય છે એની અંદર અને ખૂબ જ ઝેરી પદાર્થો સાથે તો કે એની અંદર ભારે ધાતુઓ પણ હોય છે. તો આ બધાનો જો યોગ્ય નિકાલ કરવામાં આવે તો જમીન પ્રદૂષણ અટકાવી શકાય છે.